હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 2 યુનિટ 8 આઈ એમ કેપેબલ ના પાર્ટ 2 રીડિંગની સ્ટોરી લુક અપ એટ ધ સ્ટાર્સ નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. લુક અપ એટ ધ સ્ટાર્સ આ સ્ટોરી તમારી ચોપડીના પેજ નંબર 91 એટલે 91 પર આપેલ છે. લુક અપ એટ ધ સ્ટાર્સ. સ્ટાર્સ એટલે તારાઓ. લુક અપ ઉપર જોવું એટલે તારા તરફ જોવો એટલે કે ઉપરની તરફ જોવું. હંમેશા ઊંચો ગોલ રાખો. સ્ટીફન હોકિંગ was a famous scientist and physicist. સ્ટીફન હોકિંગ એ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી છે. એઝ એ ચાઇલ્ડ બાળક તરીકે હોકિંગ લવ્ડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. એ જ્યારે બાળક હતો ત્યારે એને રમકડાની ટ્રેન રમવી ખૂબ ગમતી. ઇન હિઝ ટીનેજ એની તરુણ અવસ્થામાં, ટીન એજ એટલે 13 વર્ષ પછીની જે ઉંમર હોય, અહીંયા ટીન શબ્દ એટલે વપરાય છે 13, 14 એ રીતે આવે એટલે 13 વર્ષથી શરૂ કરી અને 19 વર્ષ સુધીની જે ઉંમર છે એને ટીનેજ કહેવાય એટલે તરુણ અવસ્થા. એની તરુણ અવસ્થામાં he built toy airplanes, boats, war games and so on. એણે રમકડાનું એરોપ્લેન, હોડી અને યુદ્ધની રમત વગેરે બનાવ્યું હતું. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. એની જે પોતાની આત્મકથા એણે લખી છે એમાં he has written that એણે લખ્યું છે કે in school નિશાળમાં he was an average student with poor handwriting. એવરેજ એટલે સાધારણ વિદ્યાર્થી, એકદમ સાધારણ વિદ્યાર્થી હતો. પુઅર હેન્ડરાઇટિંગ એટલે એના અક્ષરો પણ ખૂબ નબળા હતા, એકદમ ખરાબ અક્ષરવાળો એક સાધારણ વિદ્યાર્થી હતો. એટ તેમ છતાં his classmates already gave him a nickname આઇન્સ્ટાઇન. તેમ છતાં તેના ક્લાસમેટ્સ એટલે એના જે સહપાઠીઓ હોય, સાથે ભણતા હોય, એમણે એને એક નામ આપ્યું હતું, નિકનેમ, ઉપનામ આપ્યું હતું આઇન્સ્ટાઇન. આઇન્સ્ટાઇન એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામનો વૈજ્ઞાનિક છે. એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી બધા એને આઇન્સ્ટાઇન કહેતા. એવું શું કામ કહેતા આઇન્સ્ટાઇન? while in school જ્યારે નિશાળમાં હતો ત્યારે he would discuss about the origin of the universe. તે હંમેશા બ્રહ્માંડની ઉત્પત્તિની જ વાતો કરતો હતો. ઓરિજિન ઓફ ધ યુનિવર્સ એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ આવી વાત કરેલી છે અને આ સ્ટીફન હોકિંગ્સ પણ આવી બ્રહ્માંડની ઉત્પત્તિની વાતો કરતો. એટલે એના મિત્રોએ એને આઇન્સ્ટાઇનનું ઉપનામ આપ્યું હતું એટલે આઇન્સ્ટાઇન બધા કહેતા એને. આફ્ટર હોકિંગ્સ 21st બર્થડે. હોકિંગના 21મા જન્મદિવસ પછી એટલે જ્યારે એની 21 વર્ષની ઉંમર થઈ ત્યારે he was diagnosed with a rare disease. એને એક એવો રોગનું નિદાન થયું કે જે રેર હોય એટલે કોઈકને જ થાય, ખૂબ ઓછા લોકોને થાય એવો એક રોગ સામે આવ્યો. ડાયગ્નોઝ એટલે નિદાન થવું અને રેર એટલે ખૂબ ઓછો હોય એ રોગ એવો, અને ડિસીઝ એટલે રોગ. ડોક્ટર સેડ he would not live very long. ડોક્ટર એવું કહેતા કે તે લાંબુ નહીં જીવે. હોકિંગ proved them wrong. પણ હોકિંગે એને ખોટા પાડ્યા. પ્રૂવ એટલે સાબિત કરવું, wrong એટલે એને ખોટા સાબિત કર્યા. as he lived for several more years. કારણ કે તે ઘણા વધારે, several એટલે વધારે વર્ષો જીવો એવું કીધું હતું, બહુ નહીં જીવે, તેમ છતાં તે ઘણા બધા વર્ષો જીવો. he had to use a wheelchair and a special machine to communicate. એને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો હતો અને એક એવું ખાસ મશીન વાપરવું પડતું હતું ટુ કોમ્યુનિકેટ એટલે કોઈ સાથે વાતચીત કરવા માટે. However, જોકે that did not stop him from becoming
એન્ડ ઇન્ટરનેશનલી ફેમસ સાયન્ટિસ્ટ. પણ જો કે આ વસ્તુ તેને એક આંતરરાષ્ટ્રીય રીતે પ્રખ્યાત એવો વૈજ્ઞાનિક બનવામાં રોકી શકી નહીં. એને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો હતો અને કોમ્યુનિકેશન કરવા માટે ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરવો પડતો હતો. તેમ છતાં તે આંતરરાષ્ટ્રીય રીતે પ્રખ્યાત હોય એવો એક વૈજ્ઞાનિક બન્યો. He wrote several books. એણે ઘણી બધી બુકો લખી, લાઈક જેવી કે A Brief History of Time and Children's. એટલે એક બુક એને આવી લખી A Brief History of Time, એટલે સમયનો ટૂંકો ઇતિહાસ. એન્ડ ચિલ્ડ્રન્સ ટાઇટલ લાઈક બાળકોનું ટાઇટલ હોય એવું શીર્ષક હોય એવું જ્યોર્જ સિક્રેટ કી ટુ યુનિવર્સ, એટલે જ્યોર્જની યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની એક સિક્રેટ ચાવી. રિટન વિથ હિઝ ડોટર લ્યુસી, એની જે ડોટર છે એ લ્યુસીની સાથે એણે આ બુક લખી. હી વોન અવોર્ડ્સ, એણે ઘણા બધા અવોર્ડ જીતા. ડિગ્રીઝ એટલે ઘણી બધી ડિગ્રીઓ મેળવી. એન્ડ delivered lectures in different parts of the world. ડિફરન્ટ પાર્ટ્સ એટલે જુદા જુદા ભાગોમાં, દુનિયાના જુદા જુદા ભાગોમાં એને લેક્ચરો પણ આપ્યા. ડિલિવર્ડ લેક્ચર્સ એટલે કોઈ એક ટોપિક ઉપર લેક્ચર લીધા એને. આવું બધું એને કર્યું. Remember to look up at the stars and not down at your feet. હંમેશા ઉપરના સ્ટાર્સ એટલે તારાઓ તરફ જુઓ, તમારા પગ તરફ નહીં. હોકિંગ વન સેડ, હોકિંગે એક વખત આવું કીધું હતું. એણે એવું કીધું હતું કે હંમેશા લુક અપ એટ ધ સ્ટાર્સ, ક્યારેય તમે નીચે તમારા પગ તરફ ન જુઓ. એટલે કે તમારું જે નેગેટિવ પાસું છે અથવા જે નબળી વસ્તુ છે એના તરફ જોવાનું નથી. જે તમારી અંદર પોઝિટિવ મેટર છે, જે તમારી સ્ટ્રેન્થ છે એના તરફ જોવાનું. અહીંયા હોકિંગ છે એનું શરીરમાં ઘણી બધી નબળાઈઓ હતી, વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો હતો. તેમ છતાં એ ફેમસ વૈજ્ઞાનિક બન્યું કારણ કે એને એના માઇન્ડ પર કોન્સન્ટ્રેટ કર્યું. ભલે એનું શરીર નબળું હતું પણ એનું મન છે, એનું જે મગજ છે એકદમ સ્ટ્રોંગ હતું, એના પર ફોકસ કરી અને એ વૈજ્ઞાનિક બન્યો. નેવર ગીવ અપ વર્ક. વર્ક gives you meaning and purpose and life is empty without it. નેવર ગીવ અપ વર્ક, ક્યારેય કામ કરવાનું છોડવું નહીં. વર્ક gives you meaning and purpose, એટલે તમને એક જીવવા માટેનો, કઈ વસ્તુ કરવા માટેનો એક અર્થ આપે છે એ, અને એક હેતુ આપે છે. એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ, અને જીવન છે એ કામ વગર એકદમ ખાલી છે. એટલે કામ કરવાનું ક્યારેય છોડવું નહીં. Through his work and words, Stephen Hawking inspires us forever. Through એટલે દ્વારા, એના શબ્દો અને કામ દ્વારા સ્ટીફન હંમેશા આપણને પ્રેરણા આપે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્ટોરીની અંદર આવેલા શબ્દોના અર્થ જોઈએ. ફેમસ, પ્રખ્યાત, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, ફિઝિસિસ્ટ, ભૌતિક શાસ્ત્રી, એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, મોડેલ ટ્રેન્સ એટલે રમકડાની ટ્રેન, ટીનેજ તરુણ અવસ્થા, બિલ્ટ એટલે બનાવ્યું, બિલ્ડ એટલે બનાવવું, એનું ભૂતકૃદંત અને ભૂતકાળનું રૂપ છે બિલ્ટ. એરપ્લેન્સ એટલે એરોપ્લેન, બોટ્સ હોડીઓ, વોર ગેમ યુદ્ધની રમત, સો ઓન એટલે વગેરે. ઓટોબાયોગ્રાફી આત્મકથા. વ્રિટન, રાઇટ એટલે લખવું, એનું ભૂતકૃદંતનું રૂપ છે વ્રિટન, લખ્યું એવું. એવરેજ સાધારણ. પુઅર હેન્ડરાઇટિંગ ખરાબ અક્ષર. એટ તેમ છતાં. ક્લાસમેટ્સ સહપાઠીઓ. નિકનેમ ઉપનામ. આઇન્સ્ટાઈન એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે એ વૈજ્ઞાનિકનું નામ છે આઇન્સ્ટાઈન. વાઇલ જ્યારે. વુડ ડિસ્કસ એટલે ચર્ચા કરતો, ડિસ્કસ કરતો. ઓરિજિન ઉદ્ભવ. યુનિવર્સ બ્રહ્માંડ. આફ્ટર પછી. 21st બર્થડે 21મો જન્મદિવસ. ડાયગ્નોઝડ નિદાન થવું.
રેર અસામાન્ય, ડિસીઝ રોગ, લીવ જીવવું, પ્રૂવડ સાબિત કર્યું, પ્રૂવનું ભૂતકાળનું રૂપ છે પ્રૂવડ, વ્રોંગ ખોટું ખોટા, સેવરલ ઘણા બધા, કોમ્યુનિકેટ વાતચીત કરવી, હાવેવર જોકે, બીકમિંગ એટલે બનવાથી, ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય રીતે, વ્રોટ રાઇટ એટલે લખવું, એનું ભૂતકાળનું રૂપ છે વ્રોટ લખ્યું, બ્રીફ ટૂંકો, હિસ્ટરી ઇતિહાસ, સિક્રેટ રહસ્ય, ડોટર પુત્રી, વોન જીત્યો, અવોર્ડ ઇનામ, ડિગ્રીઝ પદવીઓ, ડિલિવર એટલે આપવું, એનું ભૂતકાળનું રૂપ છે ડિલિવર્ડ આપ્યું, લેક્ચર્સ એટલે ભાષણો, ડિફરન્ટ પાર્ટ્સ જુદા જુદા ભાગો, વર્લ્ડ દુનિયા, રિમેમ્બર યાદ રાખવું, લુકઅપ ઉપરની તરફ જોવું, સ્ટાર્સ તારાઓ, ડાઉન નીચે, ફિટ પગ, ગીવ અપ છોડી દેવું, વર્ક કામ, પર્પઝ હેતુ, એમ્પ્ટી ખાલી, વિધાઉટ વગર, થ્રુ દ્વારા, વર્ડ્સ શબ્દો, ઇન્સ્પાયર પ્રેરિત કરવું, ફોરએવર હંમેશા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્ટોરીના આધારે આપણે અહીં આપેલા 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ, એટલે કે સ્ટીફનના બાળપણનું વર્ણન કરો. Stephen loved playing with model trains in his childhood. His handwriting was very poor. He was average student. He would often discuss about the origin of universe. એટલે કે સ્ટીફન છે એને રમકડાની ટ્રેનથી રમવું ગમતું, તેના અક્ષરો ખૂબ ખરાબ થતા, તે એક સાધારણ વિદ્યાર્થી હતો અને તે હંમેશા બ્રહ્માંડના ઉદ્ભવ વિશે વાત કરતો. બીજો પ્રશ્ન છે At what age was Stephen diagnosed with a rare disease? કઈ ઉંમરે સ્ટીફન્સને એક અસાધારણ રોગ છે એનું નિદાન થયું? તો આપણો જવાબ છે At age of 21 years, Stephen diagnosed with a rare disease. એટલે કે 21 વર્ષની ઉંમરે સ્ટીફન્સને આ એક અસાધારણ રોગ છે એનું નિદાન થયું, એટલે એને ખબર પડી. ત્રીજો પ્રશ્ન છે નેમ ધ ટોયસ યુ મેક યોરસેલ્ફ. હવે જો આ પ્રશ્નનો જવાબ બધાનો અલગ અલગ હશે. તમે એવા રમકડાના નામ આપો કે તમે તમારી જાતે બનાવો છો. તમે જાતે બનાવતા હોય એવા રમકડાના નામ આપવાના છે. અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, જેમ કે ટ્રેન, ટ્રક, પ્લેન. આ સિવાય તમે જે રમકડા બનાવતા હોય એના નામ તમારે ઇંગ્લિશમાં લખવાના છે. ચોથો પ્રશ્ન છે વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. તમે તમારા મિત્રો સાથે શું ડિસ્કસ કરો છો? હવે સ્ટીફન્સ છે એ હંમેશા બ્રહ્માંડની ઉત્પત્તિને લગતી વાતો કરતો. તો એવી રીતે તમે તમારા મિત્રો સાથે કેવી વાતો કરો છો એ તમારે લખવાની છે. તો આનો જવાબ પણ બધાનો અલગ અલગ હશે. ઉદાહરણ સ્વરૂપે આ રીતે આપણે જવાબ લખી શકીએ I discuss about cricket with my friends, or I discuss about informative TV shows with my friends, or I discuss about what we study in school with my friends. અહીંયા આપણને 3 ઉદાહરણ આપેલા છે, જેમ કે હું મારા મિત્રો સાથે ક્રિકેટની ચર્ચા કરું છું. બીજું ઉદાહરણ એવું છે કે હું મારા મિત્રો સાથે કોઈ માહિતી આપે
એવો ટીવી શો જે હું જોતો હોય, અમે જોતા હોઈએ, એના વિશે ચર્ચા કરું છું, અથવા હું અમને સ્કૂલમાં જે ભણાવવામાં આવ્યું હોય એના વિશે મારા મિત્રો સાથે ડિસ્કસ કરું છું. આમાંથી કોઈ પણ એક જવાબ તમે લખી શકો, અથવા તમે તમારી રીતે તમે જે ડિસ્કસ કરતા હોય એના વિશે પણ ઇંગ્લિશમાં જવાબ લખી શકો. પાંચમો પ્રશ્ન છે, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન? રાઇટ અ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ ઓર હર. તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિને ઓળખો છો તો તેના વિશે કોઈ ખાસ વાત હોય એ તમારે લખવાની છે. એટલે આ પ્રશ્નનો જવાબ પણ બધાનો અલગ અલગ હશે. તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિને ઓળખતા હોય, દિવ્યાંગ વ્યક્તિ એટલે ડિસેબલ, જેને કોઈ શારીરિક ખોડખાપણ હોય, તો ખોડખાપણ વાળા કોઈ વ્યક્તિને તમે ઓળખતા હો તો એના વિશે તમારે લખવાનું છે. તમે જે વ્યક્તિને ઓળખતા હો એનું નામ અને એને શું તકલીફ છે એના વિશે લખવાનું છે. અહીં ઉદાહરણ સ્વરૂપે એક જવાબ આપેલો છે, યસ, હિઝ નેમ ઇઝ વિશાલ. He has not fingers in his hands. He has only thumbs. He holds pen by both of his thumbs and writes. હા, એનું નામ વિશાલ છે, તેને હાથમાં આંગળીઓ નથી, માત્ર અંગૂઠાઓ જ છે. તે બંને અંગૂઠાઓ વચ્ચે પેનને પકડે છે અને લખે છે. સિક્સ્થ ક્વેશ્ચન, find similar words from the text. ફર્સ્ટ પોપ્યુલર, સેકન્ડ ફોલ્સ. હવે આપણે જે સ્ટોરીમાં જે શબ્દો આપેલા છે એમાંથી તમારે પોપ્યુલર એટલે કે પ્રખ્યાત અને ફોલ્સ એટલે ખોટું, આ બે શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાના છે. આવો જેનો અર્થ થતો હોય એવા શબ્દો ફકરામાંથી ગોતવાના છે. તો પહેલો શબ્દ છે પોપ્યુલર, એનો સિમિલર વર્ડ છે ફેમસ, અને બીજો શબ્દ છે ફોલ્સ, એનો સિમિલર વર્ડ છે wrong. નેક્સ્ટ, સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનું પોસ્ટરનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. 92 નંબરના પેજ પર આ એક્ટિવિટી આપેલ છે, લેટ્સ પ્લે ટુગેધર, ચાલો સાથે રમીએ. અહીં જે પોસ્ટર છે એ તમે જુઓ તો ખ્યાલ આવે છે કે દિવ્યાંગ વ્યક્તિઓનું છે, અને અહીંયા લખ્યું છે કે બીટી પેરાલિમ્પિક વર્લ્ડ કપ, એટલે પેરાલિમ્પિક વર્લ્ડ કપ છે એનું ચિત્ર છે, અને નીચે અહીંયા જે રમતો છે એના નામ આપેલા છે. પેરાલિમ્પિક એટલે જે રીતે રમતવીરોનો ઓલિમ્પિક આવે છે વર્લ્ડ લેવલે દર 4 વર્ષે, એવી જ રીતે જે વ્યક્તિઓ શારીરિક ખોડખાપણ વાળા છે એની પણ ઓલિમ્પિક ગેમ આવે છે, એને પેરાલિમ્પિક કહે છે. એને લગતું અહીં ચિત્ર આપેલું છે, અને એમાં કઈ કઈ રમતો છે એ નીચે આપી છે. ડોન્ટ મિસ એટલે ચૂકતા નહીં. કઈ કઈ રમતો છે તો પેરા આર્ચરી એટલે ધનુર્વિદ્યા, બ્લાઇન્ડ ફૂટબોલ અંધ વ્યક્તિ માટેનો ફૂટબોલ, પેરા જુડો. અહીંયા પેરા શબ્દ છે એનો મતલબ એવો કરવાનો કે આ ખોડખાપણ વાળા વ્યક્તિ માટેની રમત છે. જુડો એટલે કરાટે જેવી રમત આવે. સિટિંગ વોલીબોલ, બેઠા બેઠા વોલીબોલ રમવાનું. પેરા એથ્લેટિક્સ એટલે એથ્લેટિક્સ રમતો જે આવે છે એ બધી એથ્લેટિક્સ, દોડ ને કૂદ ને એવી રમતો બધી. પેરા સાયકલિંગ, પેરા ટેબલ ટેનિસ, પેરા બેડમિન્ટન, પેરા સ્વિમિંગ તરવાની સ્પર્ધા, અને શૂટિંગ પેરા સ્પોર્ટ એટલે શૂટિંગની સ્પર્ધાઓ. આ રીતે આપણને એક પોસ્ટર આપેલું છે. હવે આ પોસ્ટરના આધારે આપણને નીચે જે પ્રશ્નો પૂછેલા છે એના જવાબો આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ? આ પોસ્ટર શેના વિશે છે? તો જવાબ છે ધીસ પોસ્ટર ઇઝ અબાઉટ પેરાલિમ્પિક્સ, એટલે કે આ પેરાલિમ્પિક નું પોસ્ટર છે. બીજો પ્રશ્ન છે, which game will be there in the Paralympics? એટલે પેરાલિમ્પિક છે એમાં કઈ કઈ રમતો હશે? તો બધી રમતોના નામ નીચે આપેલા છે એ આપણે લખવાના છે. પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ પેરા સ્પોર્ટ્સ, સિટિંગ વોલીબોલ. આ બધી રમતો છે એ પેરાલિમ્પિકમાં આપેલી છે. ત્રીજો પ્રશ્ન છે, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 names of Paralympic winners.
હવે પેરાલિમ્પિકની અંદર વિજેતા બન્યા હોય એવા 5 પ્લેયર્સના નામ આપણે શોધવાના છે. તો અહીં આપણને જે ઉપર પોસ્ટર આપ્યું છે એમાં ક્યાંય નામ આપ્યા નથી. આપણે આપણી રીતે આ નામ શોધવાના છે ઇન્ટરનેટની મદદથી. તો પેલું છે ભાવિના પટેલ, કે જે ટેબલ ટેનિસની પ્લેયર છે અને એણે કયો મેડલ મેળવ્યો છે કયા ઓલિમ્પિક્સમાં એની માહિતી નીચે આપેલ છે. બીજી પ્લેયર છે અવની લેખારા, એ શૂટિંગની પ્લેયર છે. ત્યારબાદ ત્રીજો પ્લેયર છે પ્રવીણ કુમાર, એ હાઈ જમ્પનો પ્લેયર છે. ફોર્થ દેવેન્દ્ર ઝાઝરિયા, જેવલિન થ્રો એટલે ભાલા ફેંક જેવી રમત આવે એનો પ્લેયર છે. અને ફિફ્થ મુરલીકાંત પેટકર, એ સ્વિમિંગ પ્લેયર છે. તો અહીંયા પ્લેયરના નામ આપેલા છે, એની રમતનું નામ પણ આપેલું છે અને કઈ રમતમાં એટલે કયા વર્ષના પેરાલિમ્પિકમાં એણે કયો મેડલ મેળવેલો છે એની પણ વિગત આપેલી છે. આ બધી વિગત લખવી જરૂરી નથી, તમે માત્ર પ્લેયરના નામ લખશો તો પણ ચાલશે. તમારી જાણકારી માટે આ વિગત આપેલી છે. ફોર્થ ક્વેશ્ચન, would you like to add any games in the Paralympics? Right names. શું તમે આ પેરાલિમ્પિક્સમાં કોઈ રમત ઉમેરવા માંગો છો? પોસ્ટરમાં આપણને જે રમતો આપેલી છે એ સિવાયની કોઈ રમત તમે ઉમેરવા માંગો છો? તો રાઇટ નેમ્સ. આ પ્રશ્નનો જવાબ બધાનો અલગ અલગ હશે. તમે જે રમત અંદર એડ કરવા ઈચ્છતા હો એ જવાબ તમે લખી શકો. તો અહીં ઉદાહરણ સ્વરૂપ આપેલું છે પેરા ક્રિકેટ, પેરા બાસ્કેટબોલ અને પેરા કબડ્ડી. આવી કોઈ પણ ગેમ તમે એડ કરી શકો. ફિફ્થ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ask your teacher about the Paralympics and write 2-3 sentences about any player. તમારા શિક્ષકને તમે પેરાલિમ્પિક્સ વિશે પૂછો, એના વિશે માહિતી મેળવો અને પછી કોઈ પણ એક પ્લેયર વિશે 2 કે 3 વાક્યોમાં માહિતી મેળવો. તો જોઈએ આપણે જવાબ. પેરાલિમ્પિક્સ. Paralympic is an international sports event like Olympics. It is for players with disabilities. They happen every 4 years. They usually take place in the same city as the Olympics, about 2 weeks after the Olympics. એટલે જે પેરાલિમ્પિક્સ છે એ એક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ છે ઓલિમ્પિક જેવી રીતે, પરંતુ ઇટ ઇઝ ફોર પ્લેયર્સ વિથ ડિસેબિલિટીઝ, જેવા ખોડખાપણ વાળા પ્લેયર્સ હોય, જેને કોઈ શારીરિક ખોડખાપણ હોય, કોઈ તકલીફ હોય, એવા પ્લેયર માટે આ પેરાલિમ્પિક્સ યોજવામાં આવે છે. તે હેપન એવરી 4 years, દર 4 વર્ષે યોજાય છે. સામાન્ય રીતે તે એ જ સિટીમાં હોય છે કે જે સિટીમાં ઓલિમ્પિક યોજાયેલો હોય અને ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 2 અઠવાડિયા પછી એ જ જગ્યા પર પેરાલિમ્પિક છે એ યોજવામાં આવે છે. ત્યાર પછી એક પ્લેયર છે તો ભાવિના પટેલ. ભાવિના પટેલ is a very famous table tennis player. She had a polio. She cannot walk. She is from Mehsana, Gujarat. She won a silver medal for India at the Tokyo Paralympics. એટલે આજે ભાવના પટેલ છે એ ખૂબ જ પ્રખ્યાત ટેબલ ટેનિસ પ્લેયર છે. એને પોલિયો થયો હતો, તે ચાલી શકતી નથી. સી ઇઝ ફ્રોમ મહેસાણા, ગુજરાત. આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામમાંથી આવે છે. અને સી વોન અ સિલ્વર મેડલ ફોર ઇન્ડિયા. ભારત માટે એણે સિલ્વર મેડલ મેળવ્યો છે ટોક્યો પેરાલિમ્પિક્સમાં. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.